જય વસરાજ, જય મચુમાં, જય અભિયામાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને। અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને બોલજો આજે બનાવવાનું છે આપણે ટમેટાનું સૂપ અને જીરા રાઈસ ભાત। જરૂરથી સૂપની રેસીપી જોજો તમે। હોટલ અને રેસ્ટોરન્ટને ભૂલાવી દઈએ એવું આપણે ટમેટાનું સૂપ બનાવવાનું છે અને એકદમ ઇઝી અને સહેલાઈથી બની જાય છે। તો હાલો કઈ રીતે બનાવવું એ તમને રેસીપી બતાવીએ। ચાલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે ટમેટાનું સૂપ। ટમેટાનું સૂપ બનાવવા માટે જો આપણે ટમેટા ધોઈ અને લઈ લીધા છે સાફ કરીને। સરસ મજાના સાફ થઈ ગયા છે ટમેટા। અને હવે તમે જોઈ શકો છો આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે 1 ગ્લાસ જેટલું પાણી। એટલે કે ટમેટાનો જે આપણે આ ભાગ આવે છે, જે દાંડલાવાળો ભાગ, એને સહેજ એવો કાપી નાખવાનો છે અને 4 શીરું બનાવી દેવાની છે। એટલે કે તમે જોઈ શકો છો હમણાં। જો આપણે જે આ ભાગ આવે છે એને આપણે કાઢી લઈશું। સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે કાઢીને। હવે આ રીતની આપણે એને 4 શીરું કરવાની છે। જો તમે જોઈ શકો છો આવી રીતે ચીર કરી અને પછી આપણે કુકરમાં એડ કરી દેવાની છે। એ જ રીતે બધા ટમેટામાં આપણે આ જે દાંડલાનો ભાગ છે, કઠણ હોય છે, તો એને કાઢી લેવાનું। જો આપણે કિલા જેટલા ટમેટા છે, 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। હવે આપણે લસણની કળી નાખવાની છે। આવી રીતની 5 થી 6 કળી હોય મીડિયમ સાઇઝની, એ પ્રમાણે 2 લવિંગ નાખી દઈશું। પછી આપણે 1 ચમચી મીઠું નાખશું, એટલે કે સ્વાદ અનુસાર, જે તમારે કાળું ખાતા હોય એ પ્રમાણે। અને હવે આપણે એમાં 2 ચમચી જેટલી ખાંડ નાખશું। જેવું ગળપણ ખાતા હોય, ગળું સૂપ પીતા હોય, તમારે ખાંડ વધારે લેવાની છે। પણ હું તો ખટાશને બેલેન્સ કરવા માટે થઈ મીડિયમ ખાંડ નાખું છું। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને આપણે 1 સીટી થઈ જાય ત્યાર પછી ગેસ થોડો ધીમો કરી નાખવાનો છે અને ગેસ ધીરો કરી અને થોડી વાર એમને ઉકળવા દેવાનું છે। એટલે સરસ મજાનું આપણું સૂપ જે છે એ તૈયાર થઈ જાય। મિત્રો, આપણે સૂપના વઘાર કરવા માટે જો તમે આપણે વસ્તુ લઈ લીધી છે, તમાલપત્ર લીધું છે, લીલું મરચું 1 કાપીને લીધું છે, કેપ્સિકમ હોય તો તમે કેપ્સિકમ પણ નાખી શકો છો, 2 લસણની કરી નાખી છે અને મીઠો લીમડો છે, 1 કોકમ નાખશું, 1 તેજપત્તાનો ટુકડો નાખશું। ઘી મૂકી દીધું છે ગરમ કરવા માટે। ઘીનો વઘાર કરશો તો એકદમ મજા આવશે અને સરસ થશે। અને કદાચ કોઈને ઘી ન ભાવતું હોય તો તમે તેલમાં પણ કરી શકો છો। તો હવે આપણે કુકરને બંધ કરી દીધું છે અને ચેક કરી લઈએ કે આપણું સૂપ તૈયાર થયું છે કે નહીં। આપણું સૂપ થઈ ગયું છે તૈયાર, એટલે કે ટમેટા બફાઈ ગયા છે। હવે આને આપણે 1 જાળો લેવાનો છે, ગવણી, એનાથી આપણે આને ગાળી અને લઈ લેવાનું છે। બ્લેન્ડર કે મિક્સર બિલકુલ નાખવાનું નથી, નહીંતર સાઈડ અને બી છે એ ક્રશ થઈ જાય તો આપણું સૂપ છે એ એકદમ કડવું લાગશે। એટલે કે તુરું લાગે તો ભાવે નહીં, સ્વાદ બદલી જાય એનો। એટલે આપણે આમાં બ્લેન્ડર કે એવું કંઈ ફેરવવાનું નથી। આપણે 1 જારો કે ચાવણી તમે લઈ અને બીજા વાસણમાં ગાળી અને લઈ લેવાનું છે। જો આ રીતની તપેલી લીધી છે અને આવી રીતનો જારો લીધો છે। હવે આમાં આપણે ચમચી ફેરવતું જવાનું છે, એટલે કે ચમચો કે ચમચી તમે ફેરવશો એટલે સરસ મજાનું જે આપણે ટમેટા છે એ નીકળી અને સાઈઝ છે એ અલગ પડી જશે। જો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ મજાનું ગાળી અને કાઢી લીધું છે। અને આ તમે જુઓ આપણે જે બિયા હતા એ તો લવિંગ છે અને સાલ બધી અલગથી થઈ ગઈ છે અને સરસ મજાનું ગળાઈ પણ ગયું છે। તો હવે આપણે વઘાર કરી લઈએ। વઘાર કરવા માટે આપણે ઘી છે એ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે આખું જીરું એડ કરશું અને રાઈ તમારે નાખવી હોય તો નાખી શકો છો, અમે નથી નાખતા એટલે આ આપણે મરચાં અને લસણ ને તેજપત્તાનો બધો વઘાર કર્યો છે। થોડી વાર સાતળવા દઈશું, બધા મસાલા મિક્સ કરી દઈએ, ત્યાર પછી એમાં સૂપ આપણે એડ કરવાનું છે। હાલો, આમાં આપણે ખાંડ બાફવામાં નાખી હતી એટલે અત્યારે આપણે મીડિયમ રાખશું। 1 ચમચી નાખીશ, 1 ચમચો આપણે મીઠું એડ કરશું, હળદર પાવડર નાખશું, લાલ મરચું, હિંગ પાવડર, ધાણા જીરું પાવડર, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે।
અને આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો. હવે આને આપણે સરસ મિક્સ કરી લઈશું. ત્યાર પછી આમાં આપણે સૂપ એડ કરવાનું છે. તો સૂપને તો આપણે ગાળીને જ રાખ્યું હતું અને આને થોડી વાર ઉકળવા દઈશું એટલે સરસ મજાનું ઘાટું થઈ જશે. અત્યારે લાગે છે તમને આછું. અને આમાં આપણે કોર્નફ્લોર કે કોઈ બીજો લોટ એડ નથી કરવાનું. આમને પાકવા દઈશું અને થોડી વાર છોડશે એટલે સરસ મજાનું ઘાટું થઈ જશે. અને વધારે ઘાટું પણ ન ભાવે, ભાતની સાથે ખાવું હોય તો સહેજ આછું પણ રાખવું પડે. હવે આપણે જીરા રાઈસ ભાત બનાવવાના છે તો બનાવી લઈએ. જો આપણે સૂપ સરસ મજાનું પાકવા માંડ્યું છે અને ઘાટું પણ થવા માંડ્યું છે એટલે હજી થોડી વાર રહેવા દઈશું. પછી કોથમીર સુધારી અને આપણે આમાં એડ કરી દેવાની છે એટલે સરસ મજાનું સૂપ છે એ આપણું તૈયાર થઈ જશે. અને શિયાળાની સિઝન આવી ગઈ છે એટલે કે જો કે બધાને ભાવતું જ હોય સૂપ તે, અને જરૂરથી ટ્રાય કરજો ટમેટાના સૂપની. એટલે કે આપણે વેજીટેબલ સૂપ પણ બને છે, ક્યારેક આપણે બનાવશું. અત્યારે આપણે ખાલી નોર્મલી ટમેટાનું સૂપ બનાવ્યું છે. હવે ભાતને આપણે જીરા રાઈસ બનાવવાના છે. તો જો આ રીતનું થોડું એમથું તેલ મૂકી દીધું છે. ભાતને ધોઈ અને પછી આમાં એડ કરવાના છે. ત્યાં સુધીમાં આપણું સૂપ પણ પાકી અને થઈ જાય તૈયાર. જો આપણે ભાત ધોઈ અને લઈ લીધા છે. જીરા રાઈસ આવે એ પણ આવે અને ખીચડીયા ચોખ્ખા હોય તો એ પણ ચાલે. આ બટાણા લીધા છે ફોલીને, મીઠું છે અને આપણે તેલમાં આખું જીરું એડ કર્યું છે. જીરું વધારે એડ કરવાનું છે. હવે ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું છે એ એડ કરી દઈશું અને આપણે બટાણા એડ કરી અને ત્યાર પછી ભાત એડ કરી દેવાના છે ને 1 ગ્લાસ પાણી આપણે એમાં એડ કરવાનું છે. કુકર બંધ કરી અને 1 સીટી થઈ જાય પછી ધીરો ગેસ કરી અને થોડી વાર પાકવા દઈશું એટલે સરસ મજાના છૂટા છૂટા જીરા રાઈસ ભાત થઈ જશે તૈયાર. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈએ એટલે ભાત આપણા પાકી જાય. સૂપ પણ આપણે પાકીને થઈ ગયું છે તૈયાર. કોથમીર એડ કરી દઈએ એટલે સૂપ પણ થઈ જાય તૈયાર.